નમસ્તે ગુજરાત. હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર ફરી રહ્યા છે, એક માહિતી ફરી રહી છે, જેમાં હવે રેશન કાર્ડમાં ઘઉં નહીં મળે, મફત ઘઉં થયા છે બંધ, એ અંગેના સમાચાર ફરી રહ્યા છે. તો શું છે ખરેખરના આ સમાચાર? મિત્રો, થોડા દિવસો પહેલાં એવી માહિતી મળતી હતી કે રેશન કાર્ડમાં હવે ચોખા નહીં મળે. ત્યારબાદ ફરી એક નવા માહિતી સામે આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં હવે રેશન કાર્ડ ઉપર તમને ઘઉં મળવાનું બંધ થઈ જશે. જેને અનાજ નથી મળ્યું એને પણ છે એ ખાસ આ માહિતી જોવી જોઈએ, કારણ કે મફત ઘઉં બંધ થવા અંગે છે એ શું ખરેખર નિર્ણય લેવામાં આવ્યો છે કે શું આ જે જાહેરાત કરવામાં આવી છે એ અંગે, કેવાયસી અંગે, અને મિત્રો ખાસ કરીને જે લાભાર્થીઓના નામ પણ કાઢી નાખવામાં આવ્યા છે એ અંગેની માહિતી સામે આવી ગઈ છે. ગુજરાત રાજ્યમાં ઘણા મોટા ફેરફાર રેશન કાર્ડને લઈને કરવામાં આવ્યા છે. વ્યક્તિઓના નામ છે એમાં સુધારો કરવામાં આવ્યો છે, નામ કમી કરવામાં આવ્યા છે. અને મિત્રો, રેશન કાર્ડ અંગે બીપીએલ કાર્ડ અને એપીએલ કાર્ડ તમારી પાસે હોય તો તમને શું ખરેખર ઘઉં મળતા બંધ થઈ જશે કે મળશે, એ અંગેની માહિતી આપણે મેળવશું. તો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને ખાસ વિનંતી છે, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી રેશન કાર્ડ અંગે, આધાર કાર્ડ અંગે કે પછી સરકાર દ્વારા કોઈ પણ યોજનાઓ, જાહેરાતો અને ફેરફારો કરવામાં આવતા હોય છે એ અંગેના તમામ માહિતી અંગે છે એ તમને સચોટ જાણકારી સમયસર મળી જશે. એ માટે યુટ્યુબ ચેનલ ટોટલ માહિતીને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, તમને આ માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક પણ આપી દેજો. હવે મિત્રો, માહિતી જાણે એમ છે કે 1 નવેમ્બરથી મફતમાં ઘઉં નહીં મળે એવી અત્યારે માહિતી મળી રહી છે, પરંતુ શું ખરેખરની હકીકત છે એ પણ જાણી લઈએ. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાથી રાશન મળવાનું બંધ થઈ જશે. જો કેવાયસી કરાવવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે નામોને કાઢી નાખવામાં આવશે તે નામની જગ્યાએ નવા નામ પણ ઉમેરવામાં નહીં આવે. તો હવે મિત્રો, સરકાર દ્વારા શું ખરેખર આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો મિત્રો, હકીકતમાં એવું છે કે રેશન કાર્ડ સાથે કેવાયસી કરાવવું છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ગવર્મેન્ટ દ્વારા છે એ રેશન કાર્ડમાં કેવાયસી કરાવી દેવાનું છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એમાં ઓક્ટોબર મહિનો છે એ છેલ્લો આપવામાં આવ્યો છે તમને. તમે ઓક્ટોબર મહિનાની 31 તારીખ સુધીમાં જો કેવાયસી નથી કરાવતા તો તમારા રેશન કાર્ડમાં નામ છે એ કમી થઈ શકે છે. હવે આની પાછળનું કારણ શું છે? શા માટે સરકારે કેવાયસી ફરજિયાત કરી દીધું છે? તો મિત્રો, સરકાર દ્વારા છે એ કહેવામાં આવી રહ્યું છે, જણાવવામાં આવી રહ્યું છે કે જે પણ કુટુંબની અંદર માની લો 5 સભ્યોનું કુટુંબ છે અને એમાં એક વ્યક્તિનું કોઈ પણ કાળે મૃત્યુ થઈ જાય અથવા તો એક વ્યક્તિનું નામ કમી હોય અને એમનું નામ છે રેશન કાર્ડમાં અપડેટ ન થયું હોય, જેને કારણે એ વ્યક્તિનું નામને કારણે છે એમનું અનાજ એને મળતું હોય છે, એનો જથ્થો એમને મળતો હોય છે. પરંતુ સરકાર દ્વારા હવે કેવાયસીનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. કેવાયસી ઓક્ટોબર મહિના સુધી નહીં કરાવો તો ત્યારબાદ છે એ તમે ઓક્ટોબર મહિનાથી ઘઉં પણ લઈ શકશો નહીં, ઘઉં, ચોખા કંઈ પણ મળશે નહીં. હવે ઓક્ટોબર સુધીમાં ઘઉં નહીં મળે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી નહીં કરાવનાર લાભાર્થીઓને આગામી મહિનો એટલે કે ઓક્ટોબર મહિના સુધી ઘઉં મળશે નહીં. તમે કેવાયસી નહીં કરાવો એટલે તમારું નામ છે એ તમારું કાર્ડ છે, રેશન કાર્ડ છે એ બ્લોકમાં વ્યૂ જશે, બ્લેક લિસ્ટમાં વ્યૂ જશે. ત્યારબાદ એને ફરીથી શરૂ કરાવવા માટે શું કરવું એ વિડીયોના અંત સુધીમાં આપણે જણાવેલી માહિતી છે, તો વિડીયોને પૂરેપૂરો જોજો. જો 31મી ઓક્ટોબર સુધીમાં પણ કેવાયસી નહીં કરાવવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. એટલે કે મિત્રો, સરકાર દ્વારા છે 31મી ઓક્ટોબર છેલ્લી ફાઇનલ આપી દેવામાં આવી છે. 31 ઓક્ટોબર સુધીમાં તમારે કેવાયસી ફરજિયાતપણે કરાવી લેવું જોઈશે. હવે કેવાયસી કઈ રીતના કરવું એ અંગેની તમારે માહિતી જોતી હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી ઓનલાઈન ઘરે બેઠા તમે પણ રેશન કાર્ડમાં કેવાયસી કરી શકો છો. એ અંગેની માહિતી તમને આ યુટ્યુબ ચેનલ થકી તાત્કાલિક મળી જશે જો તમે કમેન્ટમાં જણાવશો તો. હવે મિત્રો, સરકાર દ્વારા છે એ રાજ્યમાં 10 લાખ નવા નામ પણ ઉમેરવામાં આવ્યા છે. રાજ્યમાં 10 લાખ નવા નામ ઉમેરાયા છે. જ્યારે સક્ષમ લોકો યોજનામાંથી બહાર હોય ત્યારે આ નામો ઉમેરવામાં આવે છે, જેમાં 1,70,000 વિકલાંગ, નવવિવાહિત મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં સરકાર વિધવા મહિલાઓ, રેકપીકર અને વંચિત પરિવારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના યોજનાઓ સાથે જોડવાની યોજનાઓ બનાવી રહી છે. એટલે કે સરકાર હવે છે એ ઘણી બધી સુધારા કરી રહી છે. રેશન કાર્ડ અંગે ઘણા બધા નવા નિયમો લાવી રહી છે. તો એ તમામ નિયમો છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં ટૂંક જ સમયમાં આવશે. તો એ અંગેની પણ માહિતી તમને છે ટાઈમસર મળતી રહેશે. અને મિત્રો, આ ખાસ કરીને સરકાર દ્વારા જેટલી પણ તમને જાહેરાતોને છૂટછાટ આપવામાં આવે છે એ બાદ એ સરકાર દ્વારા છે એમનું પ્લાનિંગ હોય છે કે એમાં તમારે કેવાયસી અને અમુક અપડેટ હોય છે ટાઈમસર કરાવી લેવા જોઈએ. જો તમે એમ નથી કરાવતા તો સરકાર છે તમને ફરી એક વખત મોકો આપતી હોય છે. તમને છે એ એક મહિનાની કોઈ પણ તારીખ સિલેક્ટ કરેલી હોય, પસંદ કરેલી હોય કે એ સમય મર્યાદામાં જો તમે કેવાયસી નથી કરાવતા તો એ તારીખ આવવાની સમય હોય એટલામાં જ સરકાર દ્વારા છે એ
તારીખને ફરીથી અપડેટ કરી દેવામાં આવે છે. જેમ મિત્રો અત્યારે છે એ આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2024 હતી. એ બાદ હવે સરકાર દ્વારા ફરી એનામાં બદલાવ કર્યો છે, એટલે કે તારીખમાં ફેરફાર કર્યો છે અને 14 ડિસેમ્બર 2024 કરી દીધું છે. જો તમારે એ અંગેની પણ પૂરેપૂરી માહિતી જોતી હોય તો અહીંયા આઈ બટન ઉપર તમને એ માહિતી મળી જશે અને તમને આ યુટ્યુબ ચેનલ થકી આધાર કાર્ડ અપડેટ કરવાની પણ ડિટેલમાં માહિતી મળી જશે. હવે મિત્રો, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ પણ છે એ KYC જરૂરી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન મેળવતા તેમજ પાત્ર પરિવારો માટે POCS મશીન દ્વારા રાશન કાર્ડમાં નોંધાયેલા પરિવારોના તમામ સભ્યોનું KYC જરૂરી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 82.20% સભ્યોનું KYC બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા કરવામાં આવ્યું છે અને KYC સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં રેશન કાર્ડ ધારકોની સંખ્યા 7,32,317 છે અને 6,01,922 રેશન કાર્ડનું KYC પૂર્ણ થઈ ગયું છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સરકાર દ્વારા જે KYC કરાવવા અંગેની જાહેરાતો કરવામાં આવી રહી છે, એમાં અમુક જિલ્લામાં છે એ 80%થી કહી શકાય કે 90% સુધીનું KYC કમ્પ્લીટ થઈ ગયું છે. કોઈક જિલ્લામાં તો મિત્રો માત્ર ને માત્ર 50% માંડ KYC થઈ રહ્યા છે. તો જે પણ મિત્રોએ હજી સુધી રેશન કાર્ડમાં આધાર કાર્ડ KYC આધાર કાર્ડને લિંક નથી કર્યું, KYC નથી કર્યું, એ તમામ મિત્રોને ખાસ વિનંતી છે, તાત્કાલિક તમારે નજીકના CSC સેન્ટર અથવા તો તમારા મોબાઈલ ઉપર તમે છે એ ઘર બેઠા પણ ઓનલાઈન KYC કરી શકો છો. એ અંગેની તમારે વધારે માહિતી જોતી હોય તો ફરી તમને એક વખત જણાવીએ છીએ કે નીચે કમેન્ટમાં એ અંગે કહેશો, મેસેજ લખજો, જેથી કરી અમે તમને છે એ રેશન કાર્ડમાં KYC કઈ રીતના કરવું એની પૂરેપૂરી પ્રોસેસ અંગેની માહિતીનો વિડીયો પણ આપી દઈશું. તો જેથી કરી તમે સરળતાથી ઘરે બેઠા મફતમાં ખર્ચ કર્યા વગર છે KYC તાત્કાલિક કરાવી શકો છો. હવે મિત્રો, 30 સપ્ટેમ્બર પહેલાં KYC છે ફરજિયાત કરાવવું પડશે. રેશન કાર્ડ KYC માટે તમારે તમારા નજીકના ડીલર પાસે આધાર કાર્ડ લેવું પડશે. તમારું KYC ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે. રેશન કાર્ડ KYC મફતમાં થાય છે. જો કોઈ ગ્રાહકની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આઈરિસ મશીનનો ઉપયોગ કરીને KYC કરવામાં આવશે. હવે મિત્રો, ઘણા મિત્રોનો એવો પ્રશ્ન છે કે KYCમાં એમની ફિંગરપ્રિન્ટ આવતી નથી. તો આવા મિત્રોને KYC કઈ રીતના કરાવવું? તો મિત્રો, એક ઓપ્શન આપવામાં આવશે આઈરિસ મશીનનો ઉપયોગ કરી, અને જો તમારી ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય, એટલે કે ફિંગરપ્રિન્ટ તમારી સ્કેન ન થતી હોય, તો તમે આઈરિસ ઓપ્શનનો ઉપયોગ કરીને પણ KYC કમ્પ્લીટ કરાવી શકો છો. 30મી સપ્ટેમ્બર પહેલાં તમે KYC તાત્કાલિક કરાવી લેજો, જેથી કરી તમને ઓક્ટોબર મહિનામાં અનાજ મળતું થઈ જાય, અને ન મળતું હોય તો પણ તમને છે એ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં અનાજ મળી જશે, જો તમે KYC કરાવ્યું હશે તો. હવે લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે એ સાચી વાત છે મિત્રો. સૌરાષ્ટ્રમાં કુલ મળી અને 1,25,815 લાભાર્થીઓના નામ છે એ રદ કરી દેવામાં આવ્યા છે. એમના રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. રાશન ઘઉં મળવા માટે કોઈપણ સંજોગમાં 30 સપ્ટેમ્બર પહેલાં KYC ફરજિયાત છે, નહીં તો તમે ઓક્ટોબર મહિના માટે ઘઉંથી વંચિત રહી જશો. 31મી ઓક્ટોબર સુધીમાં પણ KYC કરાવવામાં નહીં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. એટલે મિત્રો, તમે સપ્ટેમ્બર 30 સુધીમાં જો KYC નથી કરાવતા તો તમને ઓક્ટોબર મહિનાનું અનાજ છે એમાં ઘઉં નહીં મળે. જો તમે 31 ઓક્ટોબર સુધી KYC નથી કરાવતા તો તમારું રેશન કાર્ડમાંથી છે એ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી NFSAમાંથી તમારું છે એ રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. અને ફરી એ રેશન કાર્ડ તમારે શરૂ કરાવવું હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવજો, જેથી કરી કોઈ પણ લોકોનું રેશન કાર્ડ અત્યારે બંધ ન થાય એ અંગે આપણે છે એ માહિતી પૂરી પાડીશું. હવે મિત્રો, વ્યક્તિનું નામ ખાદ્ય સુરક્ષા યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ જો પાત્ર લાભાર્થીઓ દ્વારા 30મી સપ્ટેમ્બર સુધીમાં KYC કરાવવામાં નહીં આવે તો ઓક્ટોબર મહિના માટે ઘઉં ઉપલબ્ધ થશે નહીં. ઉપરાંત જો 31મી ઓક્ટોબર સુધીમાં KYC નહીં કરાવવામાં આવે તો લાયક વ્યક્તિનું નામ ખાદ્ય સુરક્ષામાં નાખવામાં આવશે. એટલે કે મિત્રો, તમારું જો નામ ખાદ્ય સુરક્ષાના બોર્ડમાંથી નીકળી જશે પછી તમારે બહુ લેન્ધી પ્રોસેસ છે, તમારે પછી ફરીથી તમારું રેશન કાર્ડ ચાલુ કરાવવું હોય તો એના માટે ખૂબ જ સમય લાગી શકે છે. તેના માટે તમે તાત્કાલિક KYC કરાવી લેજો. 30 સપ્ટેમ્બર પહેલાં KYC કરાવી નાખજો. તોય તમને ટાઈમ ન મળે છતાં પણ તમને એમ લાગે કે હજી મહિનો દી પછી KYC કરાવશું તો છેલ્લામાં છેલ્લી તારીખ સરકાર દ્વારા 31 ઓક્ટોબર આપવામાં આવી છે. 31 ઓક્ટોબર 2024 પહેલાં જો તમે KYC કરાવતા નથી તો તમારું રેશન કાર્ડ NFSAમાંથી બહાર નીકળી જશે.
તો તમારે ફરીથી રેશન કાર્ડ ચાલુ કરાવવું હોય તો એના માટેની બહુ મોટી પ્રોસેસ છે, ટાઈમ પણ લાગી શકે છે, લગભગ 90 દિવસ જેટલો સમય તમારે લાગી શકે છે. તો તમારે જો આ પ્રોસેસ માટે ન જ કરવું હોય અથવા તો તમારે અનાજ લેવાનું બંધ ન કરવું હોય તો તમે તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લેજો. ઈ-કેવાયસી કરાવવા માટેની તમામ પ્રોસેસ આપણે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ એટલે કે આ યુટ્યુબ ચેનલમાં જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ યુટ્યુબ ચેનલમાં જ તમને વિડીયો મળી જશે. તો નીચે કમેન્ટમાં એ પણ જણાવી દેજો જેથી કરી અમે છે એ તમને માહિતી સારી રીતે આપી શકીએ. જો તમારો રિસ્પોન્સ છે તમને એવી અત્યારે માનવામાં આવે કે પછી તમારું રેશન કાર્ડ છે એ બંધ થઈ જાય એવી માન્યતા તમે જો રાખતા હોય કે પછી કેવાયસી નહીં કરાવી તો પણ રેશન કાર્ડ ચાલુ રહેશે એવી તમારી માન્યતા હોય તો એ કાઢી નાખજો. કારણ કે હવે સરકાર દ્વારા છે ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો 1 નવેમ્બર સુધીમાં તમે ઈ-કેવાયસી કરાવી નાખજો, નહીં તો તમને મફત અનાજ મળતું તદ્દન બંધ થઈ જશે. પછી તમારે મફત અનાજ શરૂ કરાવવું હોય તો એના માટે છે એ તમારે ઘણો બધો સમયનો છે એ રાહ જોવી પડશે. જેથી કરી તમે જો અનાજ ઉપર રેશન કાર્ડ ઉપર જ નિર્ભર રહેતા હોય, મફત અનાજ ઉપર નિર્ભર રહેતા હોય તો તાત્કાલિક તમારે ઈ-કેવાયસી કરાવી લેવું ફરજિયાત પડ્યું છે.